કેમ છો મારા મસ્ત દોસ્તો, મારા ખાસ દોસ્તો અને મારા જોરદાર મિત્રો. આજે એક મસ્ત જગ્યા તમને બતાવું. એ જગ્યા તો ખાસ છે જ, પણ એ જગ્યા માટે જવાનો રસ્તો તો ઘણો જ ખાસ છે. ખાસ કરીને ચોમાસામાં જો જઈએ તો એ જગ્યા એકદમ મસ્ત હોય. આ જગ્યાનું નામ છે ફોર્ટ મહાદેવ. નખત્રાણાથી લગભગ 12 કિલોમીટર દૂર થાય છે. આ જગ્યાની સુંદરતા મને હંમેશા મંત્રમુગ્ધ કરી નાખે એવી. અહીંયા પહાડો અને નદીઓનો સંગમ જોઈને એવી શાંતિ મળે જેવી તમને ક્યાંય પણ ન મળી શકે. શાંતિને વધુ મહેસૂસ કરવા માટે અહીંયા ધ્યાન તો કરવું જ પડે. આંખો બંધ કરીને પાણીનો અવાજ, ઠંડી હવા, પંછીઓનો અવાજ સાંભળવામાં આ બધા જ વિચારો શાંત એટલા થઈ જાય અને કુદરત સાથે એક થઈ જઈએ. એક થવાથી યાદ આવ્યું, મારી વાઈફ ક્યાં ગઈ? અરે આ રીતે આવીને જો ડાયરેક્ટ ફાઇટિંગ ચાલુ. તલવારબાજી તો શીખવી પડે ને. હું તો કહું છું હર એક વ્યક્તિને સેલ્ફ ડિફેન્સ તો શીખવું જરૂરી છે. પણ આ ફાઇટિંગ કરવાનું શીખી તો જશે, પણ પછી મારે બચીને રહેવું પડશે. ચાલો હવે લગ્ન કરીએ, કુદરતની સાક્ષી અને ફેરા ફરી લઈએ. કુદરતની સાક્ષી જ. જીવન ટૂંકું છે તો થોડું જલ્દી ફરી લઈએ. ભાગો 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 ભાગો. અરે અમારા ખાસ મહેમાનથી તો મળો. આના વગર તો હરેક જગ્યા અધૂરી છે અમારા માટે. આ નજારો જુઓ. આ નજારાના હર કોઈ ફેન છે. સાંજનો સમય લગભગ હર કોઈનો ફેવરેટ હશે જ, હે ને? સાંજમાં જે નશો છે જેનામાં હર કોઈ ડૂબી જાય. કુદરતી જગ્યા જાઓ અને સુકૂન ના મળે એવું બની શકે? સાંજમાં નશો પણ છે અને સુકૂન પણ છે. તમને કંઈ બોલવાનું મન જ નહીં થાય, એ તો નક્કી જ છે. तो आप मेरे पीछे देख सकते हैं, मैं इसी नदी का जिक्र कर रहा था। पिक्चर पे काट 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 काट